કપડવંજમાં આંત્રોલી આઉટપોસ્ટના ગ્રામજનોએ ઘેરાવ કર્યો છે। આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતા સમયે જ હોબાળો કરવામાં આવ્યો। આરોપીઓને ગાડીની બહાર ન લાવતા ગ્રામજનો રોષે ભરાયા। આંત્રોલીમાં 6 માર્ચના રોજ મારામારીની ઘટના બની હતી। મારામારીમાં એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજા થઈ। કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના આધારે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। રાજેશ પટેલ અને નિકુંજ પટેલની પોલીસે ધરપકડ કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જલ્પેશ, શા લોકોએ જે ગામ લોકો હતા તે રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ કર્યો છે રિકન્સ્ટ્રક્શન સમયે? પૃથા, રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે 2 આરોપી એટલે કે બાપ બેટાને અહીં આગળ લાવવામાં આવ્યા, તેમની પર ગંભીર આક્ષેપ છે કે 6 તારીખે તેમને મારામારી કરી હતી। આશરે 6 લોકો સામે આતરસુંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેને લઈ 2 લોકોની ધરપકડ કરી અને નિકુંજ અને રાજેશ પટેલ બંનેને રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે ગામમાં લાવવામાં આવ્યા ત્યારે તેમને સરકારી ગાડીમાંથી બહાર ના ઉતારતા ગ્રામજનો રોષે ભરાયા હતા। રોષે ભરાયેલા ગ્રામજનો આંત્રોલી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન છે તેનો ઘેરાવો કર્યો હતો અને ત્યાં આગળ ફરીથી આ બંને આરોપીને લાવવામાં આવ્યા, પરંતુ ત્યાં પણ આ બંને આરોપીને બહાર ના ઉતારતા ગ્રામજનોએ ન્યાયની માંગ કરી છે, કારણ કે સમગ્ર મારામારીને લઈ 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમાં એક મહિલા છે તેને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વત્તા તે સારવાર હેઠળ છે, સાથે સાથે એક પુરુષ પણ સારવાર હેઠળ છે। ગંભીર બાબતને લઈ પોલીસની ઉપર ક્યાંક ને ક્યાંક આક્ષેપ થઈ રહ્યા છે, કારણ કે જે ગ્રામજનો છે તે ચોક્કસપણે પોલીસ ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલતી હોય તેવું લાગી રહ્યું છે। પોલીસના કયા પ્રમાણે 6 આરોપી જ્યારે પકડાશે ત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। મહત્વની બાબત છે કે આ રિકન્સ્ટ્રક્શન જો 2 લોકોનું કરવામાં આવતું હતું તો પછી તેમને સરકારી ગાડીમાંથી બહાર કેમ ના કાઢ્યા, તેને લઈ ગ્રામજનો છે તે રોષે ભરાયા હતા। જી જલ્પેશ, માહિતી બદલ આભાર।